નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, દિલ્હીના સિંહાસન પર છેલ્લી 3 ટર્મથી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ ભાજપની સરકાર ચાલી રહી છે, એનડીએની સરકાર ચાલી રહી છે. પરંતુ આજે આપણે જે વાત કરવી છે તે છે કે છેલ્લી 3 ટર્મમાં જે ક્યારેય જોવા નથી મળ્યું તેવા અભૂતપૂર્વ પડકારો એક સામટા વર્તમાન સરકાર તેનો સામનો કરી રહી છે, તેમને ઝેલી રહી છે. તો આવું થવાનું કારણ શું? અચાનક આટલા બધા પડકારો ઊભા થવાનું કારણ શું? તો તેના વિશે આપણે ચર્ચા કરીએ. પહેલી વાત તો આ પડકારો ઊભા થવાનું પ્રથમ કારણ આંતરરાષ્ટ્રીય સ્થિતિમાં આવેલો બદલાવ છે. ભારતની આર્થિક સ્થિતિ ઘણી સારી હતી, ફોરેક્સ રિઝર્વ ઘણા હતા, એટલે પ્રમાણમાં અર્થતંત્ર મજબૂત થતું જતું હતું અને તે સરકારને અનુકૂળ સ્થિતિનું નિર્માણ કરતું હતું. પરંતુ અમેરિકા અને ઈરાનના યુદ્ધે ભારતના અર્થતંત્રનું ગણિત બગાડી નાખ્યું છે. આ યુદ્ધના કારણે સમગ્ર વિશ્વભરમાં ક્રૂડ ઓઇલની તંગી ઊભી થઈ અને આ ક્રૂડ ઓઇલની તંગી અછતના કારણે તેના ભાવ ઊંચે ગયા, જેના કારણે ભારતની ફોરેક્સ રિઝર્વમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. ભારતનો રૂપિયો ડોલરની સરખામણીએ સતત નીચે આવી રહ્યો છે. તેની સીધી અસર એવી થઈ કે ભારતમાં મોંઘવારીનું પ્રમાણ વધ્યું, બેરોજગારીનું પ્રમાણ વધ્યું, જે સામાન્ય માણસોને, સામાન્ય નાગરિકોને સીધી અસર કરતા બાબત છે. એટલે સરકાર તરફ તેમની થોડી નારાજગી વધી રહી છે. કારણ કે આ સરકાર પાસે લોકોને ખૂબ બધી અપેક્ષાઓ છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે એક સૂત્ર આપેલું, મજબૂત નેતા, નિર્ણાયક સરકાર. પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પનો સામનો કરવામાં આ સરકાર જોઈએ તેટલી મજબૂત અને નિર્ણાયક દેખાતી નથી. તેના આંતરરાષ્ટ્રીય પાસાઓ હોઈ શકે, પરંતુ જનતાની અપેક્ષામાં જે નરેન્દ્ર મોદીની એક છબી બની છે તે છબીને અનુકૂળ આ બાબત નથી. એટલા માટે જનતામાં નારાજગી વધી રહી છે. કારણ કે અમેરિકા ઈરાનનું યુદ્ધ ચાલુ છે, ખાડી દેશો છે કે તેમની પાસેથી આપણે ક્રૂડ ઓઇલ ખરીદી શકતા નથી, તે અલગ બાબત થઈ. પરંતુ અમેરિકાના દબાણ હેઠળ આપણે રશિયા પાસેથી પણ ક્રૂડ ઓઇલ ન ખરીદી શકીએ અને આપણા અર્થતંત્રને બચાવી ન શકીએ, આપણા દેશના હિતોની જાળવણી ન કરી શકીએ, તે વાત જનતાને ગળે ઉતરતી નથી. એટલે જનતાના મનમાં આ મજબૂત નેતા, નિર્ણાયક સરકારનો કોન્સેપ્ટ નિર્બળ નેતા અને કમજોર સરકાર જેવો બની રહ્યો છે. તેની આ દેશના અર્થતંત્ર પર થઈ રહેલી અસર લોકોના રસોડા સુધી પહોંચી ગઈ છે. તેમના ઘરના આર્થિક બજેટ બગડી રહ્યા છે. પરિણામે તેમની નારાજગી સરકાર તરફ વધી રહી છે. હવે આ બળતામાં ઘી હોમવાનું કામ સ્થાનિક સમસ્યાઓ કરી રહી છે. એક તો જનતા અંદરથી મોંઘવારીને કારણે ધૂંધવાઈ રહી છે. તેમાં નીટ પેપર લીક કૌભાંડ આવ્યું તો તે કૌભાંડમાં પણ લોકોની નારાજગી છે. અને આ આંદોલનને, આ આક્રોશને એક આંદોલન હવા આપી રહ્યું છે. કોકરોચ જનતા પાર્ટી અને સોનમ વાંગચુકનું દિલ્હીમાં ધરણા પર બેસવું એ લોકોનો અવાજ બની રહ્યું હોય તેવું લાગે છે. શરૂઆત તેની ધીમી હતી, પરંતુ એ શરૂઆત ધીમી હતી, પરંતુ હવે ધીમે ધીમે તે વાત આગળ વધતી જાય છે. આ સિવાય પ્રથમવાર ખેડૂત આંદોલન થયું હતું ત્યારે સરકારે તેના સુધારા પાછા ખેંચવા પડ્યા હતા. હવે ફરી વખત પંજાબમાંથી ખેડૂત આંદોલનના મંડાણ થઈ રહ્યા હોય તેવું લાગે છે.
એટલે સરકારને આંતરરાષ્ટ્રીય સ્તરે લડવાનું છે, વૈશ્વિક બજારો સાથે કદમતાલ મિલાવીને ચાલવાનું છે યુદ્ધની સ્થિતિમાં, અને ટ્રમ્પ જેવા તુમાખી ભરેલા સ્વભાવવાળા માણસને અનુકૂળ થઈને દેશના હિતો સાચવવાના છે. બીજી તરફ દેશમાં વધતી મોંઘવારી, વધતી બેરોજગારી, ભ્રષ્ટાચાર, આ બધાની સામે પણ તેમને લડવાનું છે. એટલે અત્યારે એમ કહી શકાય કે નરેન્દ્ર મોદીની સરકાર અભૂતપૂર્વ રીતે તેની ત્રીજી ટર્મમાં સૌથી વધારે પડકારોનો સામનો કરી રહી છે. પહેલા પડકારો આવેલા જ છે, કોરોના કાળ દરમિયાન ઘણા પડકારો આવ્યા છે, કુદરતી આફતો પણ આવી છે, પરંતુ વર્તમાન પડકારો એ સરકારની શાખ પર બટ્ટો લગાવી રહ્યા છે. લોકોની અંદર એક છૂપો આક્રોશ ધીમે ધીમે બહાર નીકળવા મથી રહ્યો છે, અને તેનું એકમાત્ર કારણ ભાજપની સમસ્યાઓને સોલ્વ કરવાને બદલે સરકારની, ભાજપની નહીં પણ સરકારની, ભાજપની સરકાર છે એટલે ભાજપની કહી શકાય, જે સમસ્યાઓ છે તેનું સોલ્યુશન કરવાને બદલે તેમને ટાળવાની જે વૃત્તિ છે, તે સમસ્યાઓને જે દબાવવાની પ્રક્રિયા છે, તેના કારણે લોકોમાં આક્રોશ વધી રહ્યો છે. આ મૂળ બાબત છે. અને તે આવું થવાનું કારણ શું છે? તો આવું થવાનું કારણ એક જ છે, નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ને કારણે દરેક ચૂંટણીઓમાં જીતાય છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે દેશની ચૂંટણી હોય, દરેક જગ્યાએ નરેન્દ્ર મોદીના ચહેરાનો ઉપયોગ કરવામાં આવે છે. વિપક્ષો તેમને જેટલા બદનામ કરવાની કોશિશ કરે તેટલી તાકાતથી બહાર આવે છે. અને નરેન્દ્ર મોદી એક હિન્દુત્વનો ચહેરો લોકોના મનમાં બની ગયો છે. રાષ્ટ્રવાદનો ચહેરો નરેન્દ્ર મોદી બની ગયા. તો એક જે હિન્દુત્વનો મુદ્દો છે તેમાં રામ મંદિરનું નિર્માણ પણ છે, અને હવે તેમાં એક દાગ લાગી ગયો છે. રામ મંદિરની અંદર ચઢાવા ચોરીનો જે મામલો બન્યો, તેણે હિન્દુત્વ પ્રેમી માણસોના દિલમાં પણ એક ડંખ લગાડી દીધો છે. એટલે આ એક મુદ્દા પર લોકોની નારાજગી વધી છે. હિન્દુત્વ જે ભાજપની સૌથી મોટી તાકાત છે, તેને ખૂબ અસર થઈ છે. બીજો વાત રાષ્ટ્રવાદનો છે, જે માત્ર હિન્દુત્વવાદી નથી, જેઓ રાષ્ટ્રવાદી છે, દેશ પ્રથમની વાત કરે છે, તેવા લોકો પણ ગૂંચવણમાં મુકાયા છે. કારણ કે ભાજપની અંદર જે ભરતી મેળો ચાલે છે, વિરોધી વિચારધારાવાળા લોકોને સમાવેશ કરવામાં આવે છે, અને તેઓ પોતાની રીતે ચાલે છે. તેઓ સત્તા લોલુપ હોય છે, સત્તાના લાલચુ હોય છે, એટલે તે કોઈ પણ વિચારધારામાંથી, રાષ્ટ્ર વિરોધી વિચારધારામાંથી પણ આવતા હોય, તેમને ભાજપમાં આવી બેસાડી અને પદ અને પ્રતિષ્ઠા અને પૈસો ત્રણેય આપવામાં આવે છે. પરિણામે ક્યાંક ને ક્યાંક ભાજપના નિષ્ઠાવાન કાર્યકરો પણ નારાજ છે, અને ભાજપને રાષ્ટ્રવાદનું પ્રતીક સમજતા તેના મતદારો પણ નારાજ છે. અને જે સત્તાની પંગતમાં આવીને સીધા બેસી ગયા છે, જે સત્તાલોલુપ લોકો છે, તેમની કથની અને કરણીમાં ઘણો ફરક હોય છે. એટલે તેઓ ભાજપના મતદારોની અપેક્ષાઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યા છે. આ એક બાબત પણ છે કે ભાજપનો રાષ્ટ્રવાદનો ચહેરો ક્રમશઃ તકવાદનો ચહેરો બનતો જાય છે. ભાજપને રાષ્ટ્રવાદી પાર્ટીમાંથી ધીમે ધીમે તકવાદી પાર્ટીનું ટેગ લાગી રહ્યું છે. અને આવું માનવાનું ઘણું બધું કારણ છે કે અન્ય પાર્ટીઓમાંથી જે કોઈ વ્યક્તિઓ આવતા હોય તેમને સ્વીકારી અને તેમને ઊંચા પદ આપી દેવા, માત્ર સત્તા મળતી હોય તેના માટેની જે પદ્ધતિ ભાજપે અપનાવી છે, તેના કારણે આ એક માન્યતા બની ગઈ છે, અને તે સાચી પણ હોય તેવું લાગી રહ્યું છે. એટલે આંતરરાષ્ટ્રીય બાબતો, રાષ્ટ્રીય બાબતો, આ દરેક બાબતોમાં ભાજપ સરકાર અત્યારે બરાબરની ભીસાઈ રહી છે. તેમને અસંખ્ય પડકારોનો સામનો છે. ભ્રષ્ટાચારનો મામલો સૌથી મોટો છે.
રાજીવ ગાંધી એમ કહેતા હતા કે હું 1 રૂપિયો મોકલું છું અને 10 પૈસા લોકો સુધી પહોંચે છે. હવે અહીંયા થોડું ઉલટું થયું છે. 1 રૂપિયાનું કામ કરવાનું હોય તેના માટેનું એસ્ટિમેટ 10 રૂપિયાનું બનાવવામાં આવે છે અને પછી 10 રૂપિયા મોકલવામાં આવે છે અને 1 રૂપિયો પહોંચે છે. પરિસ્થિતિ સમાન જ છે. એસ્ટિમેટ મોટા મોટા બનાવી અને ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. એકના એક રોડ વારંવાર બનાવવામાં આવે છે અને આ બધું ખુલ્લેઆમ પ્રજાની નજર સમક્ષ થઈ રહ્યું છે. એટલે ભ્રષ્ટાચાર વિરોધી જે ભાજપની છબી હતી, પાર્ટી વિથ ધ ડિફરન્સની જે છબી હતી, તેમાં તે પણ કડડે ભૂસ થઈને નીચે પડી ગઈ છે. અને તેનું કારણ આ મોદીને નામે ચૂંટાતા લોકો છે. તેમને પોતાની ઇમેજની કોઈ પરવા જ નથી. તેમને ઇમેજની જરૂર નથી. તેમને એવું લાગે છે કે અમે ફોટો લઈને નીકળશું, ભારત માતા કી જય બોલશું, જય શ્રી રામ બોલશું અને મોદીનો ફોટો બતાવશું એટલે ફટ કરતો મત અમને મળી જવાનું. અને અત્યાર સુધી આવું થતું આવ્યું છે. અને આ થતું આવ્યું છે એટલે આ લોકો જે મોદીના નામે મત મેળવે છે, જેમની પોતાની કોઈ ઇમેજ જ નથી, તેઓ અહંકારી બની ગયા છે. તેમને એમ છે કે જનતા પાસે અમારો કોઈ વિકલ્પ જ નથી અને પરિણામે તેઓ લોકોને જવાબ દેતા બંધ થયા છે. આ બધી બાબતોએ મોદીની પ્રતિષ્ઠાને દાગ લગાડ્યો છે. નીચેનું જે આખું બીજી ત્રીજી કેડરના નેતાઓ છે, તેમણે ભ્રષ્ટાચાર કરવામાં આડો આંખ વાળેલો છે. આ બાબત તપાસવી હોય તો 5 વર્ષમાં તેમને પદ મળ્યા પછી તેમના આવકના પ્રમાણમાં તેની સંપત્તિનો તપાસ કરવામાં આવે એટલે ખ્યાલ આવી જાય કે તેઓ કેટલા ઈમાનદાર છે કે કેટલા નીતિવાન છે. પરંતુ એક વ્યક્તિના નામે તમે કેટલું ચાલી શકશો? હજુ સુધી લોકો નરેન્દ્ર મોદીના નામે ચાલે છે. પરંતુ અત્યારે આપણે કહેવું પડશે કે ત્રીજી ટર્મમાં અભૂતપૂર્વ પડકારોનો સામનો નરેન્દ્ર મોદી કરી રહ્યા છે અને દરેક વખતે પડકારોમાંથી બહાર નીકળી જવું તે તેમની તાકાત રહી છે. ત્યારે આટલા બધા પડકારો, આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય આંદોલનો, યુવાનો, આ દરેક પડકારોનો સામનો નરેન્દ્ર મોદીની ત્રીજી ટર્મની સરકાર કેવી રીતે કરે છે તે જોવું ખૂબ જ રસપ્રદ બની રહેવાનું છે. જય હિન્દ, જય ભારત.